આજે આપણે દૂધીના ટેસ્ટફુલ અને સ્વાદિષ્ટ મુઠિયા બનાવીશું, જે આપણે સાંજે ડિનર તરીકે અને સવારે નાસ્તા તરીકે ખાઈ શકીએ. તો ચાલો આપણે તેના માટેની સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં 300 ગ્રામ દૂધી છે, ભાખરીનો લોટ છે, ભાખરીના લોટ કરતાં ચોથા ભાગનો ચણાનો લોટ લેવાનો છે, 7 થી 8 નંગ મરચાં, આદુનો 1 ઇંચનો ટુકડો, 8 થી 10 નંગ કળી લસણ, અજમો, કોથમીર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હળદર, મીઠું, ખાવાના સોડા અને ભૂરું ખાંડ. અને તેલ વઘાર માટે અને મોણ માટે તેલ લઈશું. અને વઘાર કરવા માટે રાઈ, જીરું, હિંગ, તલ અને 15 નંગ જેટલા લીમડાના પત્તા. હવે આપણે આ આદુ મરચાં અને લસણને ક્રશ કરી લઈશું. આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની, અધકચરા જ વાટવાના છે. હવે આપણે દૂધીની છાલ ઉખાડીને એને છીણી લઈશું. આપણી દૂધી છીણાઈ ગઈ છે. હવે આપણે લોટ બાંધી લઈએ. આ ભાખરીનો લોટ એડ કરી દઈશું, ચણાનો લોટ એડ કરી દઈશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી હતી એ એડ કરી દઈશું. કોથમીરી, સ્વાદ પ્રમાણે કોથમીર, મરચું પાવડર, આપણે તીખા મરચાં લીધા છે એટલે મરચું સ્વાદ પ્રમાણે નાખવાનું, ધાણા જીરું પાવડર, હળદર, થોડીક હિંગ, આપણે અજમો લીધો તો એ અજમો એડ કરી દઈશું, મીઠું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ભૂરું ખાંડ, અને ખાવાનો સોડા. સોડા આપણે ચપટી જ નાખવાનો છે. હવે આપણે મોણ દઈ દઈશું, 3 ચમચા જેટલું મોણ. મોણ દઈ દીધું છે. હવે આપણે એને પાણી નાખીને લોટ બાંધી લઈશું. પાણી નાખીને લોટ બાંધી લઈશું. આપણે પાણી જરૂર પૂરતું જ નાખવાનું છે. દૂધીમાં પાણી હોય એટલે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. એટલે પાણી નાખવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. આપણો લોટ બંધાઈ ગયો છે. જો આવો લોટ બાંધવાનો, બહુ ઢીલોય નહીં, બહુ કઠણ નહીં. હવે આપણે એમાં તેલ લગાવી દઈશું. 1 ચમચી તેલ લગાવી દેવાનું. તેલ લગાવ્યા પછી આપણે આને 10 મિનિટ આવી રીતે રેસ્ટ આપવાનો. ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ મૂકી દઈએ. હવે આપણો આ લોટ કોણાઈ ગયો છે અને મેં સાઈડમાં પાણી ગરમ પણ મૂકી દીધું હતું.
તો હવે એમાં આપણે તેલ લગાવીને જાળી મૂકી દઈએ. અને હવે આપણે આ મુઠિયા વાળી લઈશું. હાથમાં ચોટતા હોય તો તમારે થોડું થોડું તેલ લગાવતા જવાનું. આવી રીતે એક સરખા મુઠિયા વાળી લેવાના. આવી રીતે આપણે બધા મુઠિયા મૂકી દઈશું. મુઠિયાને થોડા દૂર દૂર મૂકવાના એટલે બધી બાજુ બફાઈ જાય. હવે ઢાંકણ ઢાંકીને અને 15 થી 20 મિનિટ સુધી થવા દઈશું. પંદર મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. આપણે છરીથી ચેક કરી લેવાના. જો છરીમાં ચોટતું નથી એટલે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું અને 5 મિનિટ સુધી આને બંધ કરી રેવા દઈશું. આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈએ. તમારે જેવડા પીસ કરવા હોય એટલું કટિંગ કરવાનું. આ રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લેવાના છે. મુઠિયાના બધા કટકા થઈ ગયા છે. હવે આપણે વઘારી લઈએ. હવે આપણે મુઠિયા વઘારી લઈએ. ચાર થી 5 ચમચા જેટલું તેલ નાખીશું. તેલ આવી ગયું છે. હવે આપણે આમાં રાઈ એડ કરી લઈશું. રાઈ ફૂટે એટલે તરત જીરું એડ કરી દઈશું. એક ચમચી હિંગ અને તલ. લીમડાના પત્તા. તલને ફૂટવા દેવાના. બધા જ તલ ફૂટી જાય. જો આપણે તલ ફૂટી ગયા છે. હવે આપણે મુઠિયા એડ કરી લઈશું. આ મુઠિયાને થોડા ક્રિસ્પી કરવા હોય તો તમારે 5 મિનિટ સુધી ચલાવવાનું. હવે આપણે આમાં કોથમીર એડ કરી દઈશું. આપણા મુઠિયા વઘારી લીધા છે. હવે આપણે સર્વ કરી લઈએ. જોઈ લઈએ કેવા બન્યા છે. જો બન્યા છે ને એકદમ પોચા. હવે આપણે સર્વ કરી લઈએ.